જય આદિવાસી જય જોહાર। મારું નામ કાજલબેન ધર્માભાઈ સોલંકી, ગામ કેસરપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા। મારા પિતાજી ધર્માભાઈ કેવડાભાઈ આર્મીમાંથી નિવૃત્ત થયા હતા અને મારા ગામમાં સામાજિક નાના મોટા કામો પણ કરતા હતા। તો મારા પિતાને તારીખ 1/7/2024ના રાત્રે 9 વાગે થાવરાભાઈ નેતાભાઈ નાગજીભાઈ પાબુભાઈ કાકા ધર્મા દિલીપભાઈનો છોકરો કૂવામાં પડી ગયો છે, તો સાલોને કાઢવા તેવી છેતરપિંડી કરીને મારા પિતાને લઈ ગયા અને મોત નિપજાવીને કૂવામાં નાખેલા। તે જોયું તો માથાના ભાગે કુવાડીના ઘા અને પગના ભાગે પીઠ પાછળ માર મારેલો હતો અને તેમના ઘરમાં 2 કુવાડી લોહીવાળી નીચે ખૂનના ડાઘા, ભીતો પર ખૂનના ડાઘા। પોલીસે પણ આ બધું જોયું અને પોલીસને બિનવારસી મોબાઈલ પણ મળ્યો। લોહીવાળી કુવાડી ઘરની બહાર બોર પાસે મળી આવી, તે રૂમાલથી પકડીને પોલીસ લઈ ગયા। આટલા પુરાવા છતાં આરોપીઓને FIR નથી કરી। મારા પિતાને જમીનની અદાવતમાં જ મર્ડર કરવામાં આવ્યું છે। આરોપી નંબર 1 કાનજીભાઈ જગાભાઈ જમીનની અદાવત હતી। આરોપી નંબર 2 નાગજીભાઈ પાબુભાઈ। આરોપી નંબર 3 થાવરાભાઈ નેતાભાઈ રાત્રે 9 વાગે છોકરો કૂવામાં પડ્યો છે તેવી છેતરપિંડી સાથે લઈ ગયા। આરોપી નંબર 4 દિલીપભાઈ પાબુભાઈ, મારો છોકરો મેં જ નાખ્યો છે તેવું કહેવાવાળા, તો આ સારને રિમાન્ડ પર લેશે અને મર્ડર કરવાવાળી આખી ટીમ બહાર આવશે। જો મારા પિતાજી આર્મીમાં શહીદ ના થયા અને રિટાયર્ડ થયા પછી મારા પિતાનું મર્ડર કરવામાં આવ્યું તો અમને રાત દિવસ ઊંઘ નથી આવતી, મારા પરિવારને સંતોષ નથી। તો આજથી મારા પિતાના મર્ડર થયાના 88 દિવસ થઈ ગયા। પોલીસે PM નોટ પણ અમને નથી આપી, સ્થળ ઉપર પંચનામું પણ નથી કર્યું, પંચનામું પણ નથી આપતા અને FSL રિપોર્ટ પણ નથી આપતા। આપીશું વારે ઘડીએ આવવાની જરૂર નથી એવી ધમકી આપે છે। તો પોલીસ અમને આ રીતે ધમકી આપીને બીવડાવે છે, તો આ 4 આરોપીઓને ઝીણવટપૂર્વક તપાસ કરી ધરપકડ કરવા વિનંતી, નહીં તો અમે હળાદ પોલીસ સ્ટેશને અથવા કલેક્ટર કચેરીએ ધારણા ઉપર ઉતરીશું। બસ એ જ મારી અરજ છે। જય આદિવાસી જય જોહાર।